તો હેલો ગાઈઝ, તો આપણે જોયું હતું કે પહેલા પાઠમાં આપણે તૈયાર કરતા હતા આપણી રોડ સ્ટીક. તો અમારી રોડ સ્ટીક હવે તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે હવે જઈ રહ્યા છે ત્યાં આપણે કાસ્ટિંગ કરવા યાની કે થ્રો કરવા. આપણે કરશું દળિયામાં તેને થ્રો અને જોશું કે ત્યાં રાવસ ફીડિંગ કરશે તો એ પકડશે તો તમને બતાવશું. તો તેની પહેલાં આપણે ધ્યાનથી ચાલીને ત્યાં સુધી પહોંચવું પડશે. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્ર, આ કેવું દ્રશ્ય છે. જો એના પહેલાં સંચીપાટા કરી લઈએ થોડાક. તો આપણે ત્યાં જવાનું છે. જો સામે જો અહીંયા સુધી આપણે જવાનું છે. ત્યાં તો એક ભાઈ ત્યાં પહોંચી ગયો છે, અમારો ભાઈબંધ. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા. હવે અહીંયા કરીશું આપણે થ્રો. સમુદ્રની લહેરમાં આવે છે એમાં જ રાવસ હોય. તો તમે જોઈ શકો છો મિત્રો, જો આ છે અમારો રાવસ પકડવાનો એરિયો. તો એરિયા પહોંચ્યા બાદ તમને બતાવશું. જો મિત્ર, જો આ છે લ્યોર યાની કે ડુપ્લિકેટ માછલી. તો આનાથી અમે માછલીથી રાવસને પકડીએ છીએ. તો આપણે આ એરિયામાં હવે નાખવાના છે. તો આપણે મળશું હવે ત્રીજા પાઠમાં.